જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં જશો? આજનો બ્લોગ મારો ચાલુ કરું છું ને આપણે નહીં ધોઈને આવી ગયા છીએ ને આજે જઈએ છીએ કામ ઉપર. માથ બાથ હોય નીકળીએ કામ પર સીધા. બધા કોઈ છે નથી એટલે આજે વહેલું જવું પડે. ચાર્જિંગ પણ ફૂલ કરી લઈને જવું પડે, તો લાઇટ તો છે નથી. જ્યારે ચાર્જિંગ ફૂલ કરી લઈને જવું પડશે આપણે. ઘેર આપણે આજે થોડાક વહેલા ઉઠ્યા, ચાર્જિંગ મિલેલું પહોંચતા ઉઠ્યા તો એ નહીં થઈ રહ્યું. તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા રસ્તા પર ગાડી માટે ઉભા છે. જોઈ શકો હજી કોઈ ગાડી વાડી દેખાતી નહીં. ગાડી ઉભા જોઈ શકો રોજ આપણે બ્લોક બનાવવાનું ચાલુ કરેલું. કોઈ રેકડું કે કોઈ દેખાતો નથી. તો ગાઈસ આપણે આવી ગયા કામ ઉપર. કામ એટલે રેકડું મળી ગયું ને ગાડી શોરૂમમાં આવી ગઈ જોઈ શકશો. તો ગાઈસ અત્યારે આપણે ભાઈ દુકાન પર આવેલા નાસ્તો કરવા માટે. ટિફિન લાવેલા પણ ખરાબ થયું ખાવાનું ના ગરીબ ભાઈ દુકાન પર આવે તો પેક કરાવી દીધું નાસ્તો તઈ જઈને કરશું નાસ્તો. ગાય તો તઈ કોઈ છે નહીં ગાય એટલે જોઈને રાખવું પડે. તો ગાઈસ અત્યારે તો આપણે નાસ્તો કરવા બેઠા છીએ. ગરમી થઈ જાય ગાઈસ, પંખો ચાલુ છે તો પણ ગરમી થઈ જાય. જોઈ શકો છો. નાસ્તો વાસ્તો કરી લઈએ. તો ગાઈસ આપણે ગુજરાત હમણાં ઉઠા છીએ. બેસી છે તો કામ પણ કંઈ નહીં. બેર કંટાળી ગયા છે. શું કરીએ ગાઈસ, કંઈ કામ છે નહીં. બેસીને પણ કંટાળી ગયા છીએ. ડેજીના બેડા ડેજી ખવડાવી દીધું કારણ આપણે પણ વહેલું ખાઈ લીધું 11 વાગે. પુલાવ જઈને પણ લઈ આવેલા, પુલાવ પણ ખાધેલા. હા સુઈ ગાઈસ, શું કરીએ, કોઈ છે નથી. હું એકલો કંટાળી એક તો ચાર્જિંગ પણ નહીં થતું સ્પીડથી. બહુ કાટું કામ છે. તો ગાઈસ અત્યારે આપણે ગચીબામાં છે હતા. ફોન પણ ચાર્જિંગ મૂકી દઈએ. ફોન ચાર્જિંગ જ નહીં થતું. 4% ચાર્જિંગ છે ફોનમાં. કામ પણ નહીં કંઈ. ડેજી તારે તમને ડેજીને બતાવી દઉં ગાઈસ. ડેજી આરામથી પંખા નીચે બેસી રહી. બતાવી દઉં 1 સેકન્ડ. હા જોઈ શકો છો ડેજી. ડેજી આરામથી બેસી રહી છે. હવે ફોન બંધ ચાર્જિંગ મૂકી દઈએ આપણે. તમે ચાર્જિંગની જગ્યા પર બધા ચાર્જિંગથી એકદમ ધીમું થાય ગાઈસ. બોડી એવું કે ડટ્ટું એવું લાગે મારે ફોન ઠીક નહીં. ઘેર તો હું ચાર્જિંગ તો કરતો જ નહીં, તમને ખબર જ. આપણે એની ચાર્જિંગ કે છે હવે તે ફૂલ કરી લઈને જાઉં છું તો ઘેર તો ચાર્જિંગ કરતા જ નહીં આપણે. તમને બતાવી દઉં. આ મૂકેલું ગાડી ચાર્જિંગમાં. મોટરના બોર્ડમાં મૂકેલું ચાર્જિંગ. સી પિન છે આપણે. તો ગાઈસ આપણે નીકળી ગયા ઘેર. નીકળી ગયા. ચાર્જિંગ અંદર ચાર્જિંગ તો ઘેર જઈને જ કરવું પડે. તો ચાર્જિંગ જ નહીં. ચાર્જિંગ છે પણ ગાઈસ પ્લગમાં પ્રોબ્લેમ છે. ચાર્જિંગ નહીં થતું પ્લગમાં, એટલે ઘેર જઈને કરાશે ચાર્જિંગ. તો ચલો ફટાફટ જતા રહીએ. તો ગાઈસ આપણે આવી જાય છીએ રસ્તા પર. જોઈ શકો કોઈ ગાડી વાડી દેખાતી નહીં. તો ગાઈસ અત્યારે આપણે છીએ ઘેર અને હમણાં થોડુંક ચાર્જિંગ થયું 45%. તો મૂકી રાખવો પડશે ચાર્જિંગ. પિન ખરાબ થઈ ગઈ. ધીમું ચાર્જિંગ થશે ને અત્યારે ઘેર છીએ ને ઘેર તો કલર જો આ 3 પીપળોનો કબાટ ને પછી આ બધું તાળું જ વધે બધુંને કમ્પ્લીટ કલર વાગી ગયો છે. હવે પણ કમ્પ્લીટ વાગી ગયો છે. જોઈ શકો છો. આ છે ડર પણ.
જોઈ શકો છો આજ પણ કલર વાગી ગયો છે કમ્પ્લીટ. આ છે આપણું રસોડું ખાવા બનાવવાનું, પણ ગોળું નહીં આવે ગાડી. કલરના ડબલા તમને બતાવી દઉં કેટલા ખાલી થઈ ગયા ગાઈસ. આ બે મોટી ડોલ કેટલા ડબલા ખાલી થઈ ગયા ગાઈસ. પણ બે મોટી ડોલો, પેલા 3 ડબલા આ તો કરી લગાવવાનું પણ બાકી છે. એ ગાડી પણ એટલો કલર લાગશે. હવે તો કરી એટલું જ બાકી છે. કઈ તો કમ્પ્લીટ કલર વાગી ગયો છે. કમાડીએ પહાડામાં બતાવી દે પણ લાઇટ નહીં એટલે તમને નહીં બતાડવું. હજુ હોય પણ આ પડદા લગાવેલા ને પછી પડદા પર લગાવવાના છે નવા. આ તોરણ કાઢી નાખવાનું છે, પેલું તોરણ પણ કાઢી નાખવાનું છે. આ જે દિવાલ ને એ પણ નવી બનાવી ગઈ આપણે. તો એક બીજી વાત કહીશ, આ છે ને હવે કબાટા બનાવવાનું છે એટલે તો પ્લાસ્ટર પાકું પ્લાસ્ટરથી કર્યું. કેમ કે આ જે આ કબાટ છે ને, હા એવું કબાટ બનાવવાનું છે ઘડી તો પ્લાસ્ટર નહીં કરી ઘડી. કલર તો કમ્પ્લીટ વાગી ગયો. હજુ મેં નહીં માર્યો, વિશાલને એમણે માર્યો છે. કાળે બની વિશાલને એમણે એમ બધું કલર નહીં અડ્યું જ નહીં, કુછ નથી અડ્યું મેં હજુ. ટાઈમ મળતો નહીં, આખું નોકરી હોય અત્યારે ટાઈમ મળે ને એટલે પછી કઈથી કલર મારતા હોય આપણે. જમી લીધું, કઢીને ચોખા બનાવેલા તો જમી લીધું. આપણે બ્લોગ આપણે પૂરું કરીએ. બ્લોગ ગમે તો લાઈક ફોલો કમેન્ટ શેર કરી દેજો. કે હવે 9 વાગ્યા ને જઈએ સવારે વહેલું નોકરી જવું પડશે એટલે તો આપણે બ્લોગ આપણે પૂરું કરીએ. બ્લોગ ગમે તો લાઈક ફોલો કમેન્ટ શેર કરી દેજો. ચલો.